हेलो एंड वेलकम टू पेरेंट स्टेशन। जैसे कि पेरेंट स्टेशन के नाम से एक इट्स अ क्लियर थिंग दैट पेरेंट स्टेशन इज अ प्लेस, इट्स अ सेफ प्लेस फॉर न्यू पेरेंट्स, जहाँ पेरेंट्स कैन कम, दे कैन डिस्कस, दे कैन वेंट आउट, दे कैन डिबेट अबाउट देयर पेरेंटिंग जर्नी, सो दैट उनको पता चले दैट द जर्नी विच दे आर गोइंग थ्रू इज नॉट समथिंग विच इज वेरी बर्डन, like it's a thing जिसपे हम सब हैं, we are all sailing in the same boat, and that it's just a small phase in their big journey. So today in our panel discussion we have our esteemed guest Dr. Snehal Ravi Sahib, who is a consultant obstetrician and gynecologist, medical director at BIMS, Dr. Dimple Patel Sridharani, consultant pediatrician and neonatologist, and also international board certified lactation consultant, and Dhara Padya, who's a fitness coach at KHW. So welcome. Today we'll be discussing something, motherhood and womanhood. It's a beautiful, beautiful journey. Matlab, it's a journey filled with joy. But at the same time, एक माँ एक burden carry करती है that she has to be the perfect mother to her child. Perfect, it can be perfect from किसी और के viewpoint से या खुद के viewpoint से, that she has to decide. So the topics which we'll be discussing today are postpartum depression and anxiety, lactation challenges, mother and infant bonding, social expectations and norms, and resistance in seeking help, because the women in India here do resist कि उन्हें help नहीं चाहिए, because the societal pressure is such कि it's normal, ये तो होता ही है, कोई ज़रूरत नहीं है, कोई ज़रूरत नहीं है. So let us start with Dr. Snehal. कि the postpartum challenges we face, they are hormonal as well as emotional and physical. So उसमें post childbirth it there are many changes. So how to know that they are just not baby blues and that the mother needs to seek help from a doctor? નમસ્તે ભાવનગર. મેમે મારું ઇન્ટ્રોડક્શન તો આપ્યું જ છે. And today we are here to talk about postpartum blues and depression and how to treat them. લગભગ દરેક નવી માતાને ડિલિવરી પછી આપણે જોઈએ છે કે ઘણા બધા એના હોર્મોનલ ચેન્જીસ આવતા હોય છે. એને કારણે તેના સ્વભાવમાં ફેર થઈ જાય છે. નાની નાની વાતમાં ચીડચીડાપણ આવી જાય છે અને દુઃખી વાતમાં રડવું આવે છે, ઊંઘ પૂરી થતી નથી અને સડનલી આ વસ્તુ એવી હોય છે કે એના માટે કોઈ પણ ન્યૂ મધર રેડી જ નથી હોતી. યુ આર ઓલવેઝ રેડી ફોર પ્રેગ્નન્સી, પણ પ્રેગ્નન્સી પછી વન્સ ધ બેબી ઇઝ ઇન યોર આર્મ્સ, તો ત્યારે એને માટે તમારે શું કરવું, એને કઈ રીતે હેન્ડલ કરવું, એના માટે તમે ક્યારેય સંપૂર્ણ રીતે રેડી હોતા નથી. રાતના ઉજાગરા અને આ બધું જ વસ્તુ આપણે એમ માનીએ કે બધી નોર્મલ વસ્તુ કહેવાય કે ભાઈ પોસ્ટપાર્ટમ પીરિયડમાં આવું તો બધું હોય, અને એટલે જ આપણે આ બધી ચિહ્નો જે છે, આ બધા સિમ્ટમ્સ છે, એને આપણે પોસ્ટપાર્ટમ બ્લૂઝ કહીએ છીએ અથવા તો બેબી બ્લૂઝ કહીએ છીએ. બટ આ જે બધા આપણા ન્યૂ મધરમાં જે કાંઈ ચેન્જીસ મેં ડિસ્ક્રાઇબ કર્યા, એ બધા ચેન્જીસ ટેમ્પરરી હોય છે. નોર્મલી મોટાભાગના ન્યૂઝને આવું થતું જ હોય છે, અને દેટ ઇઝ નોર્મલ ઇફ ઇટ લાસ્ટ ઓનલી ફોર 15 days. જનરલી આ બધા સિમ્ટમ્સ અમે જોઈએ કે 3rd to 5th ડેમાં પીક થતું હોય છે, અને ધીરે ધીરે કરતા એ સિમ્ટમ્સ ઓછા થવા માંડે છે વન્સ ધ બોન્ડિંગ સ્ટાર્ટ. એટલે 15 દિવસમાં ધ મધર ગોઝ બેક ટુ નોર્મલ, અને ઓલ્ધો શી ઇઝ ટાયર્ડ, પણ એને બધું થોડું નોર્મલસી આવવા માંડે છે એના જીવનમાં. સો દેટ ઇઝ કોલ્ડ બેબી બ્લૂઝ. પણ વેનેવર ધ ડિપ્રેશન કે આજે એને નિરાશા થવી, સ્વભાવમાં ફેરફાર હોય, ચીડચીડાપણ હોય, ઘણા લોકોને ડિપ્રેશનની જેમ નહીં પણ એન્ઝાયટી પણ હોય છે, પોસ્ટપાર્ટમ એન્ઝાયટી પણ આપણે કહીએ છીએ, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન પણ હોય છે. તો ચીડચીડાપણ કરીને આવે છે, ગુસ્સો આવવા માંડે છે, કોઈ પણ ઘરમાં મહેમાન આવે, કોઈની બી સાથે વાતચીત કરવાનો કંટાળો આવે, મજા ન આવે. ઘણીવાર તો એવું થાય કે એને પોતાના જ બે બોન્ડિંગ કરવામાં પ્રોબ્લેમ પડતો હોય છે.
શી વિલ ગો ઓન વિથ હર ડ્યુટીઝ કે નેપી બદલાવો, એને ફીડ કરો, એનું બધું જ કરો, બટ દેર ઇઝ લેક ઓફ બોન્ડિંગ. બીજું કે ક્યારેક એને લીધે આ જે બોન્ડિંગનો લેક હોય એને કારણે એને પોતાને એમ ફીલ થવા માંડે કે આઈ એમ નોટ અ ગુડ મધર, હું સારી માં નથી અને બાળક મારા વગર વધારે સારું છે, આઈ એમ અ બેડ મધર, આ બેબી મારા હું ન હોઉં તો વધારે સારું છે. એન્ડ દેટ બિકમ્સ અ રેડ ફ્લેગ જેને કહીએ, કે ત્યારે દેટ મીન્સ કે આપણે ટ્રીટમેન્ટ માટે ડેફિનેટલી જવું જોઈએ. અને સૌથી મોટું રેડ ફ્લેગ હું કહું તો એ છે કે જ્યારે એક નવી મધરને એના બેબીને અને અથવા તો પોતાની જાતને હાર્મ કરવાની ઈચ્છા થવા માંડે, તો દેટ ઇઝ એન એબ્સોલ્યુટ રેડ ફ્લેગ. ઇમિડિયેટલી એ ઇશ્યુ માટે આપણે ટ્રીટમેન્ટ લેવી જ જોઈએ. વી શુડ એન્કરેજ હર કે એના કોઈની બી સાથે, પછી ઘરમાં તમારે કોઈ પણ એક એન્કર પર્સન હોય, એની મમ્મી હોય, એનો હસબન્ડ હોય કે જેની સાથે ખુલીને વાત કરી શકે, તો વી જસ્ટ હેવ ટુ ટેલ હર કે તારે શું જરૂર છે, હાઉ કેન આઈ હેલ્પ યુ, એનો તારો ભાર હળવો કરીએ, એ રીતે આપણે એને હેલ્પ કરવા ટ્રાય કરીએ તો એ ખુલીને વાત કરશે. અને જો ખુલીને વાત કરશે તો એ ડોક્ટરની પાસે કે કોઈની બી પાસે મદદ માટે એનો એક દરવાજો ખુલશે. સો હેલ્પ માંગવું વેરી બિગ થિંગ ફોર એની મધર, ન્યૂ મધર, કારણ કે આપણે વર્ષોથી જોઈએ છે, સિન્સ સેન્ચુરીઝ આ વસ્તુ કઈ નવી નથી. મધર થવું ઇઝ નોટ અ બિગ, મતલબ એવું તો નથી કે ભાઈ આ પહેલી વાર થઈ રહ્યું છે, એના માટે પહેલી વાર છે. એટલે એને એમ થાય કે મારી પહેલા પણ બધાએ જો આને નોર્મલી લીધું હોય તો હું કંઈક એક્સ્ટ્રા હેલ્પ માંગુ તો દેટ ઇઝ એબ નોર્મલ. એને પોતાને સ્ટિગ્મા છે હેલ્પ માંગવા માટે, અને એટલે આ બધી વસ્તુને જનરલી ડિસરિગાર્ડ કરે છે અને કોઈની સાથે ખુલીને વાત નથી કરતી. બટ દેટ ઇઝ ધ મેઇન થિંગ કે આપણે પોસ્ટપાર્ટમ બેબી બ્લુઝ જેને કહીએ, જે ઓલમોસ્ટ 80-90% ન્યૂ મધર્સને ફીલ થતા હોય, અને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન, ની વચ્ચે ડિસ્ટિંગ્વિશ કરતા આપણને આવડી જવું જોઈએ. એટલે પોસ્ટપાર્ટમ બ્લુઝ અથવા તો બેબી બ્લુઝ જેને આપણે કહીએ, ઇટ શુડ એન્ડ બાય 15 days. The one that lingers is postpartum depression. So that is how you differentiate the two. અને जैसे कि आज सोसाइटी में फैमिलीज में ऐसा होता है कि भाई इसको ये हो रहा है सो दे डिसरिगार्ड इट, कि ऐसा कुछ नहीं है, ऐसा कुछ नहीं है. सो व्हाट आर द साइंस दैट द फैमिली शुड आल्सो अंडरस्टैंड कि भाई शी नीड्स हेल्प एंड हेल्प इज इम्पोर्टेंट, अदरवाइज it's been from ever forever कि भाई if you are seeking help for depression or anxiety then you are looked down upon कि भाई ओ इसको ये है, ये तो ऐसी ही है. तो वो सब से कैसे, मतलब व्हाट शुड बी द साइन के नो दिस इज नॉर्मल, इट हैपेंस एंड यू शुड सीक हेल्प, बिकॉज फैमिली एंड स्पेशली इन लॉज या हस्बैंड दे टेक एवरीथिंग लाइक जस्ट एन एक्सक्यूज की तरह की इट्स हर एक्सक्यूज ऑफ नॉट वर्किंग. એઝ આઈ સેડ, આ બધી જે સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ છે કે થાક લાગવું, નિરાશા થવી, રડવું આવવું કારણ વગર, કોઈની સાથે વાત કરવાનું મન ન થવું, બાળકની સાથે ખાલી રેગ્યુલર બોન્ડિંગ કરવું, વધારે પડતું એને સ્ટ્રોંગ બોન્ડ ન ડેવલપ થાય, ખાલી ખવડાવ્યું, પીવડાવ્યું, નેપી ચેન્જ કર્યું, દેટ્સ ઇટ, બટ જે પ્રેમ, જે એનું લોંગ બોન્ડ હોય એ ડેવલપ નથી થતો. આવી બધી ચિહ્નો જે છે એ ખાસ કરીને આપણે જો આ માહિતી દરેક ફેમિલીને આપી શકીએ તો આઈ થિંક દે કેન લુક ફોર ઓલ ધીસ સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ. કારણ કે આપણને ખબર જ નહીં, આપણને એમ થાય કે આ તો ન્યૂ મધર છે એટલે આવું બધું નોર્મલ કહેવાય, ઇટ્સ ઓકે ફાઇન. બટ સતત આવું ચાલ્યા કરે, થોડા દિવસોમાં એ બહાર નથી આવતી, ઊંઘવાનો ટાઈમ મળે તો પણ એને ઊંઘવું નથી, કોઈ પણ આવે તો એની સાથે એને ઇન્ટરેક્ટ કરવાનું ગમતું નથી, સોશિયલી યુ સ્ટાર્ટ રિટ્રેક્ટિંગ. અને તો આ બધા ચિહ્નોમાં આવા જ્યારે હોય ત્યારે મેં કીધું એમ પહેલા, આની પહેલા પણ આઈ સેડ કે બે રેડ ફ્લેગ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે મધર એમ કે આઈ એમ નોટ અ ગુડ મધર, આઈ એમ અ બેડ મધર, એન્ડ ધ બેબી ઇઝ ગુડ વિધાઉટ મી, બેબી મારા વગર વધારે સારું છે. અથવા તો ક્યારેય પણ તમને એવું લાગે કે એને એવી બધી ઈચ્છાઓ થવા માંડે છે કે પોતાની જાતને કે બેબીને હાર્મ કરવું, અથવા એક્સ્ટ્રીમ કેસીસમાં ક્યારેક એવું પણ બને કે એને ઘણું બધું હેલ્યુસિનેશન્સ થવા માંડે, ન દેખાતી વસ્તુઓ દેખાવા માંડે, અને દેટ ઇઝ અ વેરી એક્સ્ટ્રીમ ફોર્મ ઓફ ડિપ્રેશનને. એટલા આવા બધા ચિહ્નો હોય ત્યારે ડેફિનેટલી કરવું જોઈએ. થોડું થોડું ચિહ્નો, કોઈ પણ સિમ્ટમ તમને દેખાય, કંઈ પણ એબનોર્મલ લાગે તો એને
હેલ્પ આપો, સપોર્ટ આપો. એને એવું નહીં કહો કે બાળક કેમ સૂતું નથી, હું તને કઈ રીતે હેલ્પ કરી શકું એ તું મને કહે. એ રીતે વાત થવી જોઈએ. ધેર શુડ બી વન એન્કર પર્સન ઇન ઈચ ફેમિલી કે જે એને આવી રીતે જેની સાથે આ નવી માં ખુલીને વાત કરી શકે. ઇટ કુડ બી એનીબડી ઇન હર ફેમિલી. અને વન્સ દે એન્કરેજ હર તો એ જરૂરથી બોલશે. અને વન્સ યુ શેર તો અડધું બર્ડન તો ત્યાં જ નીકળી જાય છે. વન્સ યુ સ્ટાર્ટ શેરિંગ તો પછી તમે એ ટ્રીટમેન્ટના રસ્તે ચડી ગયા છો એમ પણ કહી શકાય. કારણ કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં ટ્રીટમેન્ટમાં ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ ઇઝ ધીસ બિહેવિયરલ કોગ્નિટિવ થેરપી હોય કે પછી વાતચીત જ છે. બેઝિકલી ઇટ ઇઝ ઓલ અબાઉટ યુ ટોક ટુ સમવન એન્ડ યુ ફાઇન્ડ દેટ ધીસ ઇઝ ઓલ નોર્મલ. જેમ આપણે જોઈએ છે કે પ્રેગ્નન્સી પછી ક્યારેક આપણને થાઇરોઇડના પ્રોબ્લેમ્સ આવતા હોય છે, ડાયાબિટીસ આવતું હોય છે, કે ક્યારેક આપણને હાઇપરટેન્શન જે બીબી પ્રેગ્નન્સીમાં આવ્યું ને પછી રહી ગયું, રાઈટ? તો એ બધી બીમારીને આપણે નોર્મલ ગણીએ છીએ કે હા ભાઈ મને આ બીમારી થઈ. પણ આ વસ્તુને આપણે નોર્મલ નથી ગણતા બીકોઝ ધેર ઇઝ સ્ટિગ્મા. તો આપણે એમ માનવું જોઈએ કે આ એને બનાવી કાઢેલી વસ્તુ નથી, આ ઉપજાવી કાઢેલી વસ્તુ નથી. આ એક જાતનું એનું અત્યારનું મેન્ટલ કન્ડિશન છે કે જેને માટે ટ્રીટમેન્ટ અવેલેબલ છે. અને યુઝ્યુઅલી ટ્રીટમેન્ટ્સ આર વેરી ઇઝીલી ડન. અડધું તો મેં કીધું એમ વાતચીતથી જ સોલ્વ થાય છે. પછી તમે કોઈ પણ સાયકેટ્રિસ્ટ સાથે એમને સારી રીતે વાત, પહેલા આમ તો એકચ્યુઅલી ગાયનેકોલોજીસ્ટ આર ધ ફર્સ્ટ લાઇન, કારણ કે જનરલી સીધું કોઈને મેન્ટલ હેલ્થ માટે જવું ગમતું નથી. સો ઇટ ઇઝ ઇઝી ટુ ટોક ટુ યોર ગાયનેકોલોજીસ્ટ ઓબ્સ્ટેટ્રિશિયન, કારણ કે તમે 9 મહિનાથી એની સાથે જ છો, તો ખુલીને એની સાથે વાત કરો. એન્ડ ફોર ઓલ ઓફ અસ, અમારા જેવા ઓબીજીવાયન માટે બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે 1.5 મહિને કે ગમે ત્યારે દરેક વિઝિટમાં અમે માને એમ પૂછીએ કે તારા સ્ટીચ સારા છે, તને કોઈ તકલીફ નથી, ફિઝિકલ પ્રોબ્લેમ નથી, તો આપણે પૂછતા જ હોઈએ છીએ. બટ વી શુડ આસ્ક કે બેન તને કોઈ જાતનું મેન્ટલ ઇશ્યુઝ નથી થઈ રહ્યા, આર યુ ફાઇન, આર યુ એડજસ્ટિંગ વિથ એવરીથિંગ? કારણ કે આ વસ્તુ છે એ nobody is ready for that. I can tell that from my own experience કે I went through all, કોઈ દિવસ થાય જ નહીં. આખી રાતમાં તમને માંડ 3 થી 4 કલાકનો આરામ મળે. દિવસે બી બીજા બધા કામને કારણે તમે એવો આરામ તો કરી શકતા નથી. અને એને કારણે યુ સ્ટાર્ટ ફીલિંગ લેફ્ટ આઉટ. અને એમ થાય કે ભાઈ હું બધું પૂરું નથી કરી શકતી, હું બધે પહોંચી નથી શકતી, સો આઈ એમ નોટ અ ગુડ મધર. યુ વુડ સ્ટાર્ટ ફીલિંગ દેટ. એટલે એ વસ્તુ જો આપણે પહેલેથી એક્સપ્લેન કરીએ કે આ વસ્તુ ઓકે છે, તું અમને કે અમે તને કઈ રીતે હેલ્પ કરી શકીએ. રાત્રે બેબી જાગે તો એને સંભાળવા માટે આપણે ક્યારેક હેલ્પ કરીએ ઘરના માણસો, તો ઇટ મેક્સ ધ બર્ડન ઓફ મધર ઇઝીયર. અને આવું બધું ઉગતા ડામી શકીએ, જેને કહેવાય કે ઇટ વુડ બી લાઈક શી વુડ નોટ ગોઈંગ ટુ ડીપ ઇન ટુ દેટ. પણ જો વાત નહીં કરે અને એ અંદર અંદર ધૂંધવાયા કરશે તો એને ડેફિનેટલી આ બધું આગળ વધારે પ્રોગ્રેસ થાય. અને પછી ટ્રીટમેન્ટ લાસ્ટ સ્ટેજમાં આવીએ તો એટલી જ વધારે ભારે ટ્રીટમેન્ટ થાય. અને બીજી એક વસ્તુ હું કહીશ કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની ટ્રીટમેન્ટમાં ઘણીવાર મધર્સને એમ હોય કે પછી હું બ્રેસ્ટ ફીડ નહીં કરાવી શકું, આ નહીં કરી શકું. તો એવું કંઈ હોતું નથી. મોસ્ટલી બધી મેડિકેશન્સ મોટા ભાગની સેફ હોય છે. એટલે એવું નહીં થાય કે ભાઈ બ્રેસ્ટ ફીડિંગ બંધ કરાવી દઈશું તો મારે લીધે બચ્ચુને કંઈ પ્રોબ્લેમ થશે, એવું કંઈ નથી હોતું. સો the only thing I would advise all mothers, new mothers, કે ask for help. It is always there. બરોબર ને? અને બોન્ડિંગ ને બધું વસ્તુ તો ધીમે ધીમે થશે જ તે, પણ તમારે હેલ્પ માટે આસ્ક કરતા અચકાવું નહીં. એન્ડ ઇટ ઇઝ નોટ અ સ્ટિગ્મા ફોર એવરીબડી. આ કોઈ જાતનો સ્ટિગ્મા નથી. ઇટ ઇઝ ઓકે. ઇફ યુ હેવ એની ઇશ્યુઝ, આસ્ક ફોર હેલ્પ. થેન્ક યુ ડૉક્ટર સ્નેહલ. આ અમારા હોર્મોનલ ઇશ્યુઝને ડૉક્ટર સ્નેહલે એડ્રેસ કરી દીધા. પછી આવે લેક્ટેશન ઇશ્યુઝ, જે બહુ બધા મધર્સને હોય. એમાંથી એવું હોય કે કોઈ મધર્સને ચાઇલ્ડ સાથે પુઅર લાચિંગ થાય કે નિપલમાં પેન થાય કે લો મિલ્ક સપ્લાય થાય, તો પણ મધર્સને એક મેન્ટલ ડિપ્રેશન અને એન્ઝાયટી જેવી ફિલિંગ્સ આવવા માંડે બીકોઝ દે ફીલ દેટ દે આર નોટ ગુડ ઇનફ. So I would request Dr. Dimple to just throw some light on it. હલો ભાવનગર. જેમ આમને કીધું કે ઇનિશિયલી જ્યારે નવી મમ્મી હોય છે ત્યારે એને બ્રેસ્ટ ફીડિંગમાં લેચિંગ ઇશ્યુ, કે એટલે બાળકને કેવી રીતે દૂધ પીવડાવવું, કેવી રીતે બેસવું, નિપલમાં પેઇન થવો, બ્રેસ્ટમાં પેઇન થવો, ઘણી વખતે કોઈક મધરને બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ થઈ જવું, માસ્ટાઇટિસ થઈ જવું, પ્લસ
બેબીને ઘણી વખતે પ્રીટર્મ હોય, આઈસીયુમાં રાખ્યું હોય, તો એને ઘરે લાવીને મારું દૂધ પૂરતું છે કે નહીં, એવા સેલ્ફ ડાઉટ થતા હોય છે. પ્લસ જેમ મેમે કીધું કે રાત્રે પૂરતી ઊંઘ તો નથી જ થતી હોતી, એટલે જે અપૂરતી ઊંઘ છે, આ બધું એક સાથે માતામાં એન્ઝાયટી, સ્ટ્રેસ કરાવી શકે છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન છે એ મલ્ટીફેક્ટોરિયલ છે, એટલે એકલું બ્રેસ્ટ ફીડિંગ ઇશ્યુ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કરાવે છે એવું નથી, બટ ઇટ કેન લીડ ટુ પોસ્ટપાર્ટમ એન્ઝાયટી એન્ડ પોસ્ટપાર્ટમ સ્ટ્રેસ. જેમ હું મારું જ એક્ઝામ્પલ દઉં કે જ્યારે હું નવી મમ્મી બની, તો being a pediatrician, initial for few days, I was not able to breastfeed my child completely. So I gave formula, but that indirectly led so much anxiety and stress into me that sixth day I just sat and decided કે ના, હવે હું મારા બાળકને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ જ કરાવીશ, અને કેમ મારાથી નથી થતું. દેન આઈ ઇન્સિસ્ટેડ કે ના ભાઈ, હું પહેલા વિચારું કે મારે પહેલા શું કરવાનું. તો પહેલા મેં શાંત થઈને વિચાર્યું કે ના, આઈ કેન ડુ ઇટ. એટલે અગર જો હું મને પીડિયાટ્રિશિયન બનીને આવા સેલ્ફ ડાઉટ થતા હોય, તો આઈ કેન ટોટલી અન્ડરસ્ટેન્ડ કે જે નવી મમ્મી છે, જેનામાં બ્રેસ્ટ ફીડિંગનું પૂરતું નોલેજ જ નથી, એને કેટલી બધા પ્રશ્ન હશે, કેટલા નાના નાના પ્રશ્નો હોય કે આજુબાજુમાંથી ઘણી બધી મિથ સાંભળવા મળતી હોય, અને એ બધું સાથે મળીને મધરમાં નાના નાના ડાઉટ્સ એક સાથે મળીને એન્ઝાયટી અને સ્ટ્રેસ કરાવે છે. એટલે આ બ્રેસ્ટ ફીડિંગ ક્લિનિક જે ભાવનગરમાં મેં સ્ટાર્ટ કર્યું છે, દેટ ઇઝ ફોર ઓલ ન્યૂ મધર્સ કે જેને નાના નાના પ્રશ્નો થાય છે. રાધર દેન સીકિંગ હેલ્પ ફ્રોમ ઇન્સ્ટાગ્રામ, ગૂગલ એન્ડ યુટ્યુબ, યુ શુડ ગેટ અ પ્રોપર નોલેજ. જેમ કે અહીંયા ધારા છે, I can proudly say that she seeked my help on 5th or 6th day of her postpartum journey. We worked 1 or 2 days and then she exclusively breastfed her child for 6 months. સો દેટ ઇઝ અ બિગ અચીવમેન્ટ. એન્ડ અત્યારે આ 3 વર્ષની બ્રેસ્ટ ફીડિંગ કાઉન્સેલિંગ સેન્ટર પછીની હું એક વાત કહું, ઘણીવાર મને કોઈક મમ્મી મળે ને એમ કહે કે ના મેમ, જસ્ટ બીકોઝ ઓફ યુ 6 મંથ્સ અમે કરાવી શક્યા. તો ઇટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ મી. મેં તમને સપોર્ટ કર્યો અને મારા સપોર્ટથી તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવી શક્યા. સો પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં બ્રેસ્ટ ફીડિંગ એન્ઝાયટી એક પાર્ટ હોઈ શકે. I would like to add something to that. I remember after I delivered my child, મને જે મારા ગાયનેક હતા એમને પહેલા જ વી આર બ્લેસ્ડ ટુ હેવ સચ ગાયનેક્સ ઇન ભાવનગર. ફર્સ્ટ ઓફ ઓલ કે એમને પહેલા જ મને જણાવ્યું હતું કે તમને જો લેક્ટેશન કન્સલ્ટન્ટની જરૂર પડશે, કોઈ છે મારી પાસે, ડિમ્પલ મેમ કરીને એક છે. સો દેટ્સ હાઉ આઈ કેમ અક્રોસ હર. અને મારા મનમાં જ એક થોટ હતું કે ઓપિનિયન હતું, મેં બધાને જોયું છે કે બ્રેસ્ટ ફીડિંગ તો કેટલું નેચરલ છે, એમાં લેક્ટેશન કન્સલ્ટન્ટની શું જરૂર પડે, એ તો આવી જ જશે ને. સો દેટ વોઝ માય થોટ પ્રોસેસ. એન્ડ આઈ વોઝ લાઈક, મારા આઈ હેવ માય મધર ઇન લો, મમ્મી છે, બધા હેલ્પ કરવા વાળા છે, તો ઇટ્સ અ નેચરલ પ્રોસેસ, આમાં કઈ પ્રોફેશનલ હેલ્પની એવી કોઈ જરૂર નથી. But when it happened to me on the third or the fourth day, and I was so overwhelmed, crying, like ma'am said કે જે temporary symptoms હોય કે am I not good enough, આ કેમ નથી થતું, and you are literally, you know, you're so overwhelmed કે મારા બાળકને પૂરતું ન્યુટ્રિશન નહીં મળે because I am lacking something. And when I consulted her, એમનું ફર્સ્ટ પ્રિસ્ક્રિપ્શન હું કહું તો એ જ હતું કે તમારે મેન્ટલી ધારી લો કે તમે કરી શકો છો. સો જે આઈ થિંક બિગેસ્ટ ચેલેન્જીસ એઝ મધર વી ફેસ કે there are 26 tabs going on in our head the whole time, so we don't have clarity in thoughts. તો આવા પ્રોફેશનલ હેલ્પ સીક કરવાથી એક મેજર એ આવે છે કે તમારું જે મેન્ટલ બ્લોક હતું એ વયું જાય છે, એન્ડ ઇટ હેલ્પ્સ ઇન હેવિંગ ક્લેરિટી ઇન યોર થોટ્સ, અને તમે જે મા બનવાનું જે તમારો રોલ છે એ પૂર્ણ રીતે નિભાવી શકો છો. સો આઈ થિંક ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમને એવું એક વખત બી હેઝિટેશન થાય કે મારાથી આ જાતે નથી થતું, તો યુ શુડ જસ્ટ ગો આઉટ એન્ડ રીચ આઉટ પીપલ, લાઈક મેમ સેડ કે seeking help is very necessary. એકચ્યુઅલી કારણ કે મેમની પાસે જાય પહેલા અમારા જેવા OBGYN પાસે ફર્સ્ટ 2 ડેઝમાં, કારણ કે પહેલા દિવસે તો જનરલી કોઈ હેલ્પ સીક નહીં કરે. તો વોટ વી એડવાઇઝ ટુ ઓલ દેટ આઈ વિલ એક્સપ્લેન કે જનરલી એક તો સૌથી પહેલી વસ્તુ લેચિંગ ને બોન્ડિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે બ્રેસ્ટ ફીડિંગ ઇનિશિએશન ઇન ધી ફર્સ્ટ અવર. જેટલું બને એટલું ઝડપથી જો તમે પહેલું બાળકને તમારી સાથે છાતીએ લગાડો અને બ્રેસ્ટ ફીડિંગ ઇનિશિએટ કરવા કોશિશ કરો, ના આવે ઇટ ઇઝ ઓકે, દેટ ઇઝ વોટ વી ટેલ ધ
દરેક નવી મધરને કે નહીં આવે, ઓછું આવશે, કારણ કે કોલેસ્ટ્રોમ જ હોય નોર્મલી ફર્સ્ટ ફ્યુ ડેઝ ઇટ ઇઝ કોલેસ્ટ્રોમ, જે ક્વોન્ટિટીમાં ઓછું પણ હોઈ શકે, પ્રોપર બ્રેસ્ટ મિલ્ક પછી ચાલુ થાય. તો એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એનાથી જ બાળકની ઇમ્યુનિટી બનશે. એટલે થોડું આવે છે તો અત્યારે કરવાની જરૂર નથી, પછી પ્રોપર આવે ત્યારે આપણે ફીડિંગ કરાવશું. તો વી સે દેટ ઇઝ નોટ ધ થિંગ. You should start initiate breastfeeding immediately as soon as possible after birth. સેકન્ડ, દર વખતે બ્રેસ્ટફીડ માટે ટ્રાય કર્યા પછી જ આપણે એને કોઈ પણ જાતની ફોર્મ્યુલા ઇફ નીડ બી આપવી જોઈએ. અને તરત ટ્રાય કરવાથી શું થશે કે એના મધરના બોડીમાં ઓક્સિટોસિન હોર્મોન્સ, પ્રોલેક્ટિન, આ બધું ડેવલપ રિલીઝ થાય અને એના કારણે બ્રેસ્ટ મિલ્કનું એક્સક્રીશન બનવાનું અને એક્સક્રીશન ને બધું ચાલુ થાય. સો એ વસ્તુ બોન્ડિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એની સ્કિન ટુ સ્કિન જે છે એનાથી એ આવવા માંડશે જો નહીં આવતું હોય તો પણ. એટલે એક્સક્લુઝિવલી અમે એવી રીતે જ એડવાઇસ કરીએ કે એવરી 2 અવરલી યુ ટ્રાય. અને પહેલેથી કહેવાનું કે ઇટ ઇઝ ઓકે ઇફ યુ કાન્ટ ડુ ઇટ, મતલબ તારાથી અંદર નથી આવતું, દેટ ઇઝ નોટ એન ઇશ્યુ, બટ એટલીસ્ટ ટ્રાય. એટલે એનાથી શું છે કે બંને બાળકનું ને મમ્મીનું બોન્ડિંગ પણ બને છે અને એનાથી બ્રેસ્ટ મિલ્કનું ઇનિશિએશન પણ ધીમે ધીમે થવા માંડે છે. દેટ હેલ્પ્સ. અગેન મેં કીધું આમાં બધા ઇશ્યુઝ બને ત્યાં સુધી ના થાય જો આપણે બધું પહેલેથી જ સાથે આ બધું કર્યું હોય તો. અને એક હજી બ્રેસ્ટ ફીડિંગમાં રોલ હોય છે ફેમિલીનો, કે આપણે ફેમિલી કે હસબન્ડ કેવી રીતે અમને હેલ્પ કરે કે આપણી આ ઇમોશનલ જર્ની ઇઝી થઈ જાય, એ પણ એક જરીક. ફેમિલી અને હસબન્ડનો રોલ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો માતાનો છે બ્રેસ્ટ ફીડિંગ જર્નીમાં. હસબન્ડ અને ફેમિલી ધારે તો બ્રેસ્ટ ફીડિંગને સક્સેસફુલી કરાવી શકે અને ફેલ પણ કરાવી શકે. એટલે હસબન્ડ છે એનો અને ફેમિલીનો રોલ સૌથી પહેલો એ છે કે માતાને મેન્ટલી સપોર્ટ કરો તમે, રાધર દેન સેઇંગ કે ના બીજા કરી શકે છે તો તું કેમ નથી કરી શકતી, બીજી મમ્મીને આટલું દૂધ આવે છે તો તને કેમ નથી આવતું. એટલે હું બધી જ મમ્મીને કહું કે દરેક માતા યુનિક હોય ને દરેક બેબી પણ અલગ હોય. કોઈક બેબી 24 કલાકમાંથી 21 કલાક સુઈ રહે ને કોઈક બેબી 15 કલાક પણ સુવે. એમાં એવું નહીં વિચારવાનું કે મારામાં કાંઈ વાંક છે, ના તમારામાં કોઈ જ વાંક નથી, તમે કરાવી જ શકશો. પિતાનો રોલ કહું તો ફાધરનો રોલ અને ફેમિલીનો રોલ છે કે તમે મેન્ટલી મધરને સપોર્ટ કરો કે ના તને દૂધ આવે જ છે. જેમ મેમે કીધું કે ફર્સ્ટ 24 અવર્સ, ફર્સ્ટ 72 અવર્સમાં તો કોલેસ્ટ્રોમ જ આવવાનું છે. ત્યારે એ જે ટીપું ટીપું દૂધ છે, રાધર દેન સેઇંગ મધર, મેં ઘણી વખતે જોયા હોય કે જે આજુબાજુમાં હોય ને બધા એમ જ કે પહેલા 24 કલાકમાં તો શું કામ દૂધ આપવું છે બેન, જરૂર નથી. પણ એ દૂધ એટલું બધું ઇમ્યુનિટીથી રીચ છે. અને જેટલું જેમ મેં કીધું કે તમે બેબીને છાતીએ લગાડશો, બાળકનો સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થશે, માતા અને ચાઇલ્ડનું બોન્ડિંગ થશે, તો તમારું ઓક્સિટોસિન ને પ્રોલેક્ટિન સિક્રેટ થશે અને સિક્રેટ થશે તો દૂધ બનવાનું ચાલુ થશે. એટલે ફર્સ્ટ 72 અવર્સમાં તમે મમ્મીને એમ ન કહો કે દૂધ નથી આવતું. બધાએ એમ જ કહેવાનું કે ના બહુ દૂધ આવે છે, બહુ દૂધ આવે છે, તો દૂધ આવશે જ. પ્લસ બીજું બધું સપોર્ટ કે જેમ કે બાળકની નેપી ચેન્જ કરવી, માતાના ખાવાનું ધ્યાન રાખવું, માતાને પૂરતો આરામ થઈ શકે, માતા સૂઈ શકે. એટલે ઘરમાં બધા જો શિફ્ટ ડ્યુટીઝમાં કામ કરે કે આને આટલું કામ કરવાનું, આને આટલું કામ કરવાનું, તો માતા પૂરતો આરામ પણ કરી શકશે અને સક્સેસફુલી બ્રેસ્ટફીડ પણ કરી શકશે. અને ઓન ટોપ ઓફ ધેટ બધા ફેમિલી માટે મારી એક રિક્વેસ્ટ છે કે જેટલા પણ વિઝિટર્સ આવે કાં તો ફેમિલીમાં ઘણી બધી મિથ્સ હોય, બરાબર રહે. જેમ કે ગુજરાતમાં હું વડોદરાની છું તો વડોદરામાં કંઈક અલગ મિથ ચાલતી હોય જમવાના રિલેટેડ, भावनगर में कई अलग मिथ चलती हो जमवाना रिलेटेड, और आपको पता है कि आपकी फैमिली में भी कुछ ना कुछ तो होगा ही ऐसा कि ये नहीं खाना चाहिए, ये नहीं खाना चाहिए, ब्रेस्ट फीड करते करते पानी नहीं पीना चाहिए तो दूध नहीं आएगा. दिस आर ऑल मिथ. इस सबको सपोर्ट नहीं करना चाहिए, मदर को उसमें सपोर्ट करना चाहिए कि मदर ने भी कुछ जाना होगा. एंड एजुकेटेड मदर्स की द मदर्स हु आर वर्किंग, तो वर्किंग मदर्स को सबसे पहली एंग्जाइटी यही होती है जैसे ही बेबी आता है ना, तो अरे पहले 24 आवर्स में तो इतना हो गया, अब मैं पैसे वापस काम पे कैसे जाऊंगी. सो दैट इज अ बिगेस्ट चैलेंज. आई हियर लॉट ऑफ मदर की मैम मैं वापस काम पे जाऊंगी तो बेबी का ध्यान कौन रखेगा. देन आई टेल मदर कि यू टेक हेल्प फ्रॉम एवरीवन, आस्क फॉर हेल्प कि भाई तुमको ये हेल्प की जरूरत है तुम मांगो. और आजकल तो एक्सक्लूसिव ब्रेस्ट फीडिंग पॉसिबल है, वर्किंग मदर के लिए भी पॉसिबल है. इतने अच्छे ब्रेस्ट पंप आ गए, यू कैन एक्सप्रेस योर मिल्क एंड गो फॉर वर्क. बट आपको हेल्प मांगनी पड़ेगी तो करेंगे. हेलीकॉप्टर मम्मी नहीं बनना है. आप सबको दे दो कि भाई आपको ये काम करना है, मैं अभी जाके सो जाऊंगी. There's a saying, it takes a village to raise a baby, right? So
ask for help, everybody will help out, and then everything will be fine. Uh, we are privileged, I mean, including me, that we live in a town like Bhavnagar, જ્યાં હજી એ joint family નું culture છે. સાસુ સસરા હોય, કાકા કાકી હોય, તો બાળકનું ધ્યાન રાખવા ઘણા લોકો હોય. But how I see my friends, જે લોકો corporate jobs કરે છે, ને હવે બહાર ગયા છે, ન્યુક્લિયસ ફેમિલી છે. તો પહેલા 1-2 મહિના કોઈ હોય સાચવવા વાળું, પછી they have to get on with their life. તો ત્યારે ત્યારે શું કરવું જોઈએ એ મારે જાણવું છે મેમ તમારાથી અને તમારાથી કે એવા લોકો કેવી રીતે આગળ વધી શકે બીકોઝ દે હેવ ટુ લીવ ધેર કિડ મે બી 6 months મેટર્નિટી લીવ મળે કે 1 year મળે પછી દે હેવ ટુ ગેટ બેક ટુ વર્ક બીકોઝ મજબૂરી છે તો ત્યારે how to have clarity in thoughts that you can still be a good mother, you can work, how to have a balance in your opinion. મારું એવું માનવું છે એઝ એન મધર આઈ કેન ટેલ ધીસ કે મારું એવું માનવું છે કે પહેલા 6 મહિના અગર જો મેટર્નિટી લીવ મળતી હોય તો એના પછી તમે યુ કેન સ્ટાર્ટ હાફ ડે વર્ક કે મધર કેન સ્લોલી સ્ટાર્ટ રાધર દેન જમ્પિંગ કે ના હું પહેલા ફૂલ ફ્લેજમાં જ કામ ચાલુ કરી દઉં યુ કેન ટેક અ સ્લો સ્ટેપ and on breastfeeding part you can express breast milk and give it to a child for initial 2 years you should actually breastfeed your child બરાબર ને તો બ્રેસ્ટ ફીડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એક્સપ્રેસ કરો અને બેબીને આપી દો અને એઝ એન મધર પોઈન્ટ ઓફ વ્યૂ કે તમે થોડું થોડું કામ ચાલુ કરો વન્સ યુ કોન્ફિડન્ટ કે ના ભાઈ હાફ ડે હું કામ કરી શકું છું દેન સ્લોલી ગ્રેજ્યુઅલી યુ ઇન્ક્રીઝ યોર વર્ક અવર અને વિથ ધ ટાઈમ એવરીથિંગ બીકમ્સ બેટર. યસ આઈ અગ્રી. બધું જ સમય જતાં ધીરે ધીરે સરખું થઈ જ જતું હોય છે અને મેં કીધું એમ પહેલેથી એકલું પોતાની માથે બધું જ રિસ્પોન્સિબિલિટી લેવા ટ્રાય ન કરવું કારણ કે એવું કરવા બેસીએ તો આપણી ઉપર આપણે સ્ટ્રેસમાં આવી જતા હોય છે નોર્મલી અને વન્સ વી ગેટ સ્ટ્રેસ્ડ તો પછી આપણી હેલ્થ ઉપર પણ અફેક્ટ કરે છે આપણું બ્રેસ્ટ મિલ્કના સિક્રેશન ઉપર પણ અફેક્ટ કરે છે એટલે થોડુંક એડજસ્ટમેન્ટ કરવું જોઈએ અત્યારે જે પહેલાની વાત કરીએ તો દેર નેવર યુઝ ટુ બી 6 months ઓફ પ્રેગ્નન્સી લીવ ઇનફેક્ટ હું મારી પોતાની વાત કરું આઈ જસ્ટ હેડ 3 months ઓફ મેટર્નિટી લીવ and I started work exactly after 3 months. I started my work, and being a gynecologist working in a trust hospital, it was a full-time work. So I adjusted. Every 2 hourly, I would come back, feed my child, go back to work. So 2 hour સ્લોટમાં એવી રીતે કામ કરવાનું છે એવી રીતે દરેક જણ એડજસ્ટ કરી શકે ઇનિશિયલ પહેલું વર્ષ 1.5 વર્ષ થોડું એડજસ્ટમેન્ટ કરવાનું છે ત્યારબાદ બધું સ્મૂધ જ છે અને 6 months પછી તો જેમ વીનિંગ ચાલુ થાય એટલે થોડુંક ડ્યુરેશન પણ થઈ શકે અને એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક ઇઝ ધી બેસ્ટ થિંગ દેટ યુ કેન ડુ એ તો આપણે કરી જ શકાય એટલે મેન્ટલી સ્ટ્રેસ આઉટ નહીં થાવ તો એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી ફાઇન. On top of that, I can add કે જે મેડમે કીધું ને કે 3 months. I also started my pediatric work at 3 months of my child's age. એટલે પણ હું એમ કહી શકું કે જે ન્યુક્લિયર ફેમિલીમાં રહે છે they can actually seek help from others કે તમે હાઉસ હેલ્પ રાખો રાધર દેન એટલે અત્યારના જમાનામાં એવું છે કે કોમ્પ્લિમેન્ટરી ફીડ તો આવું જ હોવું જોઈએ આવું જ હોવું જોઈએ બહુ વસ્તુ કોમ્પ્લિકેટ ન કરો તમે જે ફેમિલી ફૂડ બનાવો છો એમાં જ તમે એવા મોડિફિકેશન કરો કે સ્ટાર્ટિંગથી જ બેબીને તમે ધીરે ધીરે એ ઇન્ટ્રોડ્યુસ કરો અને દરેક વસ્તુ કે તમે જે વસ્તુ બીજાથી કરાવી શકતા હોય એ તમે કરો બેબીનું થોડું કામ તમે કરી દો જ્યાં તમને લાગે છે કે બેબીનું આ કામ બીજું કોઈ વ્યક્તિ કરી શકે છે તો તમે એને એવી રીતે ગાઈડ કરો કે એ પણ શીખી જાય તો સ્લોલી કે 2 વર્ષમાં બધું ઓટો મોડ પર ચાલુ થઈ જાય છે. Thank you. I think that gives a lot of clarity. Sorry, Tanisha, I'm taking your job, but I have too many questions. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે લાઈક મેમ રાઇટલી સેડ કે પ્રેગ્નન્સી બધા પ્લાન કરી લે છે કે કન્સીવ કરવાનું છે બધું પ્લાનિંગ થઈ જાય છે યુ ડુ ઓલ ધ ટેસ્ટ યુ હેવ અ ગાયનેક but nobody prepares you what happens after the child comes because everybody paints a daisy picture કે બાળક આવે ને એટલે તમારું જીવન તો વાહ and then once you have the kid you realize the shortcomings as well. I mean, obviously, it is beautiful. એક બાળક આવે એટલે તો it's like your heart is walking outside your body. That's what my husband says. And it's a beautiful feeling કે એ આટલું કંઈક નાનું કરે તો તમને એમ થાય વાહ. But with that, what happens, what I have seen is getting back to work. એટલે constantly મારા મગજમાં એમ થાય હું ક્યારે ફરીથી I will do what I was doing, you know.
હું ક્યારે ફરીથી એ શેપમાં આવી જઈશ જે હું પહેલા હતી. બિંગ અ ફિટનેસ કોચ, મારો તો ફર્સ્ટ ક્વેશ્ચન એ જ હતો. ઇવન વેન આઈ વોઝ ઓન ધ સી સેક્શન બેડ, આઈ વોઝ આસ્કિંગ માય ગાયનેક કે બહુ નાનું ઇન્સિશન કર્યું છે ને તમે? સો દેટ વોઝ વન ઓફ ધ કન્સર્ન્સ. એટલે આ બધી વસ્તુઓ તમે, યુ આર નોટ યોર સેલ્ફ. તમને પોતાને જ રેકગ્નાઇઝ કરવામાં ઘણો ટાઈમ લાગે. So what in my personal experience is that there will come a point where you will feel like you want to get back to how you were. અને એ અર્જ આવે ને તમને after all the mental blocks and everything and all the shortcomings, so I would request all the mothers કે hold on to that. જ્યારે એ ફિલિંગ આવે કે હવે મારે આ કરવું છે, તો eventually, like ma'am said, કે time will, smoothen things. So eventually you'll get back to doing what you were doing and you will be more evolved with it. અને એક વસ્તુ જે my mother-in-law rightly says કે your kids will teach you grace, humility and patience. So you'll be a better person anyway. So our next question is to Dhara. A mother does everything for everyone. She has time to cook, she looks after the house, she looks after the child. But doing everything for everyone, she forgets who she is and what about her mental health, her physical health. So अगर इतनी busy life में कोई mother है, so what are the short or the small things that she could do or exercise to to improve her mental and physical health? ફિઝિકલ અને મેન્ટલ હેલ્થની વાત કરીએ તો એ એકબીજા સાથે કનેક્ટેડ છે. લાઈક ઇમોશનલ હેલ્થ, હોર્મોનલ હેલ્થ, આ બધું અવર બોડી સો કનેક્ટેડ, ઇટ ઇઝ સો બ્યુટિફુલી ક્રાફ્ટેડ કે બધું એકબીજાથી લિંક્ડ છે. વેન વી ટોક ઓફ ફિઝિકલ હેલ્થ, લાઈક આઈ સેડ કે મારું પોતાનું જ મેન્ટાલિટી હતું. માય ફર્સ્ટ ઇન્સ્ટિંક્ટ વોઝ કે આઈ હેવ ટુ ગેટ બેક ઇન શેપ. વેન વિલ આઈ ડુ દેટ? And there was so much confusion. Even having the knowledge, despite having the knowledge, કે આ કરવાથી આ થઈ જશે, એ ખબર છે મને, પણ કેવી રીતે થશે, હું કરી શકીશ કે નહીં? Because as soon as I walked out of the OT, તો પહેલા તો તમને ચાલી જ ન શકો. એટલે nobody prepares you for this કે આવું બધું થવાનું છે. એટલે ફિઝિકલ હેલ્થ તો તમને એમ લાગે કે કેટલું ફાર ફેચ છે. The first 3 days when walking was also a task, I was like, will I even get back to what I used to do? So that is the first question. But having help, like Dimple ma'am was a huge help for me. So was my gynaec, so were my family members. And people who have, moms who have been moms before, they know કે 15 દિવસમાં બધું થઈ જશે. You will be able to walk, you will be able to cook, you will be able to do that on your own. So don't worry about that. So first thing is કે trust people around you first of all. That is the main thing. કે eventually તમારું physical health નું જે રોડ મેપ છે એ તમે હાસિલ કરી શકશો. જસ્ટ બધાને ટ્રસ્ટ કરો. એ લોકો જે બોલે છે એ તમે ટ્રસ્ટ કરો. અત્યારે ફેસ વેલ્યુ ઉપર લઈ લો. સેકન્ડ થિંગ ઇઝ કે જ્યારે તમારા ગાયનેક તમને પરમિશન આપે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એ તમને ફિઝિકલ એક્સરસાઇઝ કરવાની પરમિશન આપે. ફિઝિકલ એક્સરસાઇઝ એટલે જેમાં હાર્ટ રેટ હાઈ થાય, તમને સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવાની પરમિશન હોય, કોઈ બાધા નથી, તો તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ ધીરે ધીરે ચાલુ કરી શકો છો. કોઈ બી વસ્તુને ચાલુ કરવા લાયક, મેમ સેડ કે even if you're getting back to work as a mother, you have to take small steps. Same with exercising also. So baby steps, like literally baby steps you have to take. You have to learn to walk again just with your baby, and you have to learn to do what you used to do. Then comes the progress part. So in itself, it's a beautiful journey. Simple hacks ની વાત કરીએ ને તો પોકેટ મુવમેન્ટ્સ, જેમ કે તમારી સર્જરી થઈ હોય કે તમે લેબરમાંથી બહાર આવ્યા, તો તમારા ગાયનેક જ તમને પહેલા તો એન્કરેજ કરશે કે તમારે વોક કરવાનું છે એટલીસ્ટ 15 મિનિટ્સ, કે આઈ એમ રાઈટ મેમ? તો તમે એ કરો. દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ યુ ટેક. એના પછી આવે છે કે તમે ઘરે આવી ગયા, સ્ટાર્ટ ડુઈંગ યોર ઓન થિંગ્સ. કે તમારે ચાય પીવી છે તો જાતે બનાવવાનું ટ્રાય કરો જઈને. એકચ્યુઅલી આપણા કન્ટ્રીમાં કેવું છે કે એક વખત માતા બની ગયા એટલે તમારા ડિસિઝન્સ ખાલી તમારા નથી હોતા. તમને ઘણા લોકો આવીને કહે છે કે
ના ના બેડ રેસ્ટ, કઈ કરવાની જરૂર નથી, આપણે બધા છે, અમે બધું કરી દઈશું. એક એવું બી ફેક્ટર હોય છે, અને એક એવું એક્સ્ટ્રીમ બી છે કે જેને કોઈ હેલ્પ નથી મળતી ને બધું જાતે પણ કરવું પડે છે. એટલે વી નીડ ટુ ફાઇન્ડ અ બેલેન્સ ધેર, દેટ ઇઝ વોટ ઇઝ લેકિંગ. Luckily, I went by the book because I have good family members. So, how I went ahead, and that's how I would request and hope that all mothers go through that journey. કે નાના નાના મૂવમેન્ટ્સથી ચાલુ કરે, એન્ડ વન્સ દે ગેટ ધ પરમિશન ટુ એક્સરસાઇઝ. પહેલા તો બહુ મોટા મોટા પ્લાન્સ નહીં બનાવવા કે હું પહેલા તો 4 days a week જીમમાં જતી હતી, 5 days I used to go and walk. That might not happen with a baby. You're sleep deprived, you're cranky, you're irritable, you're hungry because you're feeding most of the times. So in midst of all that, તમારે કેવી રીતે તો સ્મોલ મૂવમેન્ટ, સ્મોલ સ્ટેપ્સ, 5 મિનિટ ઊભા થઈને ચાલો, પગથિયા લો, જ્યારે તમને અનુકૂળતા હોય, બેબી સૂઈ ગયું છે અને તમારામાં એનર્જી હોય તો તમે you clean your own cupboard. These are the small things. So in exercise terms we call it NEAT, નોન એક્સરસાઇઝ એક્ટિવિટી ઓફ થર્મોજેનેસિસ, જેનાથી તમારી એનર્જી બર્ન થાય અને એનાથી તમને સારું બી ફીલ થાય, એન્ડોર્ફિન્સ રિલીઝ થાય, યુ વિલ ફીલ બેટર. સો જે મેન્ટલ હેલ્થનું છે ઇઝ વેરી મચ કનેક્ટેડ ટુ ફિઝિકલ હેલ્થ. યુ વિલ રિલીઝ હેપી હોર્મોન્સ થ્રુ મૂવમેન્ટ. સો વોટ આઈ વુડ રિક્વેસ્ટ ઓલ ધ મોમ્સ કે તમે ગ્રીડી બની જાઓ મૂવમેન્ટ માટે, કે આટલો 5 મિનિટનો ટાઈમ છે, થોડુંક બેબી રિલેક્સ કરે છે, કોઈના હાથમાં છે તો ચાલી આવો. જેમ જેમ બેબી મોટું થશે તમને આ જે નીટ છે ફિઝિકલ એક્ટિવિટી એ મળવાનું જ છે, કારણ કે તમારે એની પાછળ દોડવાનું જ છે. પણ એ સારી રીતે દોડવા માટે બેબી પાછળ તમે સારી રીતે બધું કરી શકો, યુ કેન સ્ટીલ ફીલ એનર્જેટિક, ગો ઓન અબાઉટ યોર ડે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ યુ ગેટ બેક ટુ યોર એક્સરસાઇઝ રિજીમ. તો બેલેન્સ ઇઝ અ કી ઇન દેટ. એક્સરસાઇઝમાં આપણે કાર્ડિયોવેસ્ક્યુલર હોય, સ્ટ્રેન્થ ટ્રેનિંગ હોય, એન્ડ્યોરન્સ હોય અને મોબિલિટી ફ્લેક્સિબિલિટી હોય. આ બધા કોમ્પોનન્ટ્સ આપણે બેલેન્સ કરવા પડે. જસ્ટ લાઈક કે આપણા કબર્ડમાં સાડી હોય ને ડ્રેસ હોય બ્લેઝર બી હોય બધું હોય, ઇન સેમ વે એક્સરસાઇઝ whenever you get back to balance is the key that will keep you sane. So that is one important thing. And like you are seeking professional help in this arena when it comes to breastfeeding, તો ફિટનેસમાં બી જરૂરી છે કે તમે વેન યુ ગેટ બેક એઝ અ પોસ્ટપાર્ટમ મોમ, તમે એક પ્રોફેશનલ સ્ટ્રક્ચર્ડ પ્લાનમાં તમે જાઓ. એવું નહીં કે પહેલાં જે આપણે કરતા હતા, ફોર એક્ઝામ્પલ ઇફ યુઝ ટુ ડુ HIIT, તો કે હવે હું આવી ગઈ છું મેદાનમાં, હવે હું HIIT કરીશ. સો દેટ શુડન્ટ બી ડન. સો દેટ ઇઝ વન સિમ્પલ થિંગ કે તમે યુ રીચ આઉટ ટુ અ પ્રોફેશનલ કોચ હુ કેન ગીવ યુ અ સ્ટ્રક્ચર. તમને ખબર પડે કે મારે ધીરે ધીરે કેવી રીતે આગળ વધવું in a safe and sustainable manner. So a good certified coach will prescribe that. Second, third thing is, જમવામાં આપણે ઇન્ડિયામાં કેવું થાય કે એક વખત ચાઇલ્ડ બર્થ થઈ ગયું ને એટલે અડદિયું ખાઓ, આ ખાઓ, એનર્જી મળશે. પણ હવે કેવું છે કે આપણે એટલું બધું કામ નથી કરતા, આપણે એટલા પ્રિવિલેજ છીએ કે આપણી પાસે ઘરે વી હેવ હાઉસ હેલ્પ, વી હેવ પીપલ ટુ ડુ એવરીથિંગ, રાઈટ? તો ઇવન ઇફ યુ આર સીકિંગ હેલ્પ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિયલાઇઝ કે ઘણી વસ્તુઓ તો આપણે જાતે કરવાની જ છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે બધાનું સાંભળવું જરૂરી નથી. તમે બધાને સાંભળો લો કે હા ઘી ખાવું જોઈએ, આ કરવું જોઈએ, બટ એટ ધ સેમ ટાઈમ તમે જે પ્રેગ્નન્સીમાં વેઇટ ગેઇન કર્યું હતું, યુ વોન્ટ ટુ લૂઝ દેટ. સો ટુ લૂઝ દેટ યુ સીક પ્રોપર ન્યુટ્રિશન પ્લાન. તમારું પ્રોટીન ઇન્ટેક, તમારું ફાઈબર ઇન્ટેક એ બધું હાઈ હોવું જોઈએ, બિકોઝ એ બધું બ્રેસ્ટ ફીડિંગને બી ઇફેક્ટ કરે. તમે ન્યુટ્રિશન કેવી રીતે લો છો, એન્ડ યુ ડોન્ટ વોન્ટ ટુ એન્ડ અપ ગેઇનિંગ મોર વેઇટ દેન યુ ડીડ ડ્યુરિંગ યોર પ્રેગ્નન્સી. ઘણી વખત એવું થતું હોય છે કે માતાઓ ચાઇલ્ડ બર્થ પછી પ્રેગ્નન્સી કરતાં વધારે વેઇટ ગેઇન કરીને આવે છે, એન્ડ દેટ ઇઝ ઓલ્સો એન ઇન્વિટેશન ટુ ડિસઓર્ડર્સ, રાઈટ? સો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ન્યુટ્રિશનમાં થોડું કાબુ રાખો. અને બ્રેસ્ટ ફીડિંગમાં એવું થતું હોય કે જે માતાઓ બ્રેસ્ટ ફીડિંગ એક્સક્લુઝિવ કરાવતા હોય તો ઘરેથી જ કહેવામાં આવે કે ના ના ખા, તારે તો 2 જણનું ખાવાનું જ છે. એન્ડ I have been a victim to that. Not victim, I would say I was pampered for it. But it is very important to realize કે મેક્સિમમ તમને 300 કે 500 કેલરી જોઈએ, જે એક ગ્લાસ દૂધમાંથી બી તમને મળી જવાની છે. એટલે તમારે 4-5 અડદિયા ખાવાના જરૂરી નથી. So that another simple thing is what I started personally is meditation. કે હું 10 મિનિટ ખાલી white noise સાંભળું અને just to myself. So that helps.
બીજું એક્સરસાઇઝિંગ જે તમને હેલ્પ કરે ઇઝ ઇટ ગિવ્સ યુ દેટ મી ટાઈમ, કે તમે આખો દિવસ બાળકની ડ્યુટીમાં જ રચ્યા પચ્યા હોય, તમે ઘરમાં જ હોય. જે માતા પહેલા બાર ફ્રેન્ડ્સને મળવા જતી કે કામ કરતી, હવે આખો દિવસ એ જ ફોર વોલ્સમાં કોન્સ્ટ્રિક્ટેડ છે. She's meeting the same people and she's listening to the same things, doing the same routine every day, and nothing is about her now. એને 2 મિનિટ ખાલી શાંતિથી ખાવા મળી જાય તો યુ ફીલ વેરી ગ્રેટફુલ. તો જો બની શકતું હોય ઘરવાળાઓથી હેલ્પલાઇન જે 1 કલાક તમને મળતો હોય, એક ના મળતો હોય તો અડધી કલાક મળતો હોય, તમે પોતાના માટે કાઢીને એક્સરસાઇઝ કરો તો તમને બહુ સારું ફીલ થશે, બીકોઝ દેટ ઇઝ જસ્ટ યોર ટાઈમ, ખાલી તમારા માટે છે અને એમાં મોમ ગિલ્ટ કોઈ જરૂર નથી. બીજી વસ્તુ એ છે કે નોટ ટુ મેક ગ્રાન્ડ પ્લાન્સ દેટ હું 5 days a week કરીશ. સ્ટાર્ટ સ્મોલ, 2 days a week થાય તો 2 days a week કરો. So that's okay. And time will, get you there where you will get back to what you used to do, and maybe better than that. So you don't know. I think when you become a mom, તમે બહુ ambitious અને બહુ આમ clear બી થઈ જાઓ કે I want to show my kid that I can look like this, I can do this, I'm energetic for her, you know. So that pushes you. So your kid can push you to do better than what you actually used to do. So that's beautiful. આઈ વુડ ઓલ્સો લાઈક ટુ એડ સમથિંગ કે જેમ ધારાએ કીધું કે એક જ જગ્યામાં, તો અહીંયા છે ને એક મિથ છે કે બધા ઘરમાં એવું હોય કે એક ડેઝિગ્નેટેડ રૂમ હોય કે મમ્મી તો આ જ રૂમમાં રહે અને પેલા 1.5 મહિના મમ્મી આ જ રૂમમાં રહેવાનું. તો જો અગર તમે માતાને એકલી જ એક જ રૂમમાં રાખશો તો માતાને ડિપ્રેશન નહીં આવતું હોય ને તો એને આવવા લાગશે. એટલે લેટ હર મૂવ ઇન ધ હોમ, કે તમે એને ઘરમાં ચાલવા દો, એને જે ખાવું છે એ આપો. જેમ કીધું ને કે અડદિયા છે, કાટલું છે, ગળ્યું જ ખાવાનું, આ જ શાક ખાવાના. કે મને ક્યારેક કોઈ પેશન્ટ આવીને કે મેમ હું 1 મહિનાથી ખાલી દૂધીનું જ શાક ખાઉં છું, એ મરચું કરનું. તો દેટ ઇઝ નોટ ડન. તમે બ્રેસ્ટ મિલ્કનું કમ્પોઝિશન ખાવાથી નથી બદલાતું. જેમ મેં જ્યારે બ્રેસ્ટ ફીડ કર્યું હશે તો મારા બ્રેસ્ટ ફીડમાં જે ન્યુટ્રિશન અને જે કેલરીઝ ને જે પ્રોટીન હશે એ જ ધારાના મિલ્કમાં હશે, એ જ મેમના મિલ્કમાં હશે. એટલે બ્રેસ્ટ મિલ્કનું કમ્પોઝિશન નહીં બદલાય, તમે શું ખાવ છો એને. તમારે હેલ્ધી ખાવાનું છે. 550 કિલો કેલરી એક્સ્ટ્રા ખાવાની છે, એટલું તમે લ્યો. આ એડવાઇસ જનરલી પેશન્ટ્સ અમારી પાસે સૌથી પહેલા લેતા હોય, નોર્મલ ડિલિવરી થઈ, સી સેક્શન થયું, કે શું ખાવાનું મેડમ, ઘી ક્યારથી ખાવાનું ચાલુ કરી શકાય? દેટ ઇઝ ધી જેને કહે પર્ટિનન્ટ ક્વેશ્ચન. ઇટ ઇઝ ઓલવેઝ ધેર. તો હા, એટલે દેટ ધ એડવાઇસ દેટ આઈ ગીવ ટુ ઓલ માય પેશન્ટ્સ કે બેન ઘી લઈ શકાય, પહેલા દિવસથી પણ લઈ શકાય, જ્યારે પણ તું ડાયટ ચાલુ કરીશ, પણ માપમાં. એવરીથિંગ ઇન મોડરેશન ઇઝ ગુડ. ઘી ઇઝ નોટ અ ડેવિલ. નહીં, રોટલા ચોપડો, ખીચડીમાં ઘી નાખો. અને વોટ આઈ એડવાઇસ ટુ ધ ફેમિલી કે તમારે આના માટે અલગથી કંઈ સ્પેશિયલ બનાવવાની જરૂર નથી. ઘીમાં શાક વઘારવા માંડે એવું બધું કરવાની જરૂર નથી. રોજે રોજ રાબ શીરો ખાવાની જરૂર નથી. નો, યુ ડોન્ટ નીડ દેટ. બટ ઇન જનરલ યુ શુડ હેવ પ્લેન્ટી ઓફ મિલ્ક, ફ્રૂટ્સ, ગ્રીન વેજીટેબલ્સ, તો બધું જ મળે. બીજું કે મારે ચણા ના ખવાય, મારે આ ન ખવાય, એવું બધું પણ પ્રશ્ન ઘણા બધા લોકોને હોય છે કે અમુક શાકભાજી ગરમ કહેવાય, ઠંડુ કહેવાય. તો અમે એમ જ કહીએ કે કશું જ ગરમ ઠંડુ એઝ સચ હોતું નથી. જે તમે પહેલેથી ખાવ છો એ તમારા બાળકને પણ સૂટ કરવાનું જ છે. એમાં તમે બંધ કરી દો તો તમારા બાળકને પેટમાં નહીં દુખે કે આ નહીં થાય, પેલું નહીં થાય, એવું કશું હોતું નથી. એને એની ટાઈમે એના જે પ્રશ્નો હોય, નાના મોટા હેલ્થ ઇશ્યુઝ બચ્ચુના, એ તો થવાના જ છે. તમે બધું બંધ કરી દેશો તો બી દે આર ગોઈંગ ટુ હેવ ધેર ઓન પ્રોબ્લેમ્સ. એટલે એવું નહીં કરવાનું. બીજું, આપણે બ્રેસ્ટ મિલ્કની વાત થતી હતી, તો આઈ વુડ લાઈક ટુ એડ કે ફેડ ઇઝ ફેડ. પછી બ્રેસ્ટ ફીડિંગ પ્લસ કોમ્બિનેશન જો કદાચ તમારે શરૂઆતના 3-4 દિવસ આપવું પડ્યું ફોર્મ્યુલા, તો ડોન્ટ ફીલ ગિલ્ટ. બરાબર, શાંતિથી બધું ટેક ઓવર થઈ જ જશે. પહેલા 5-6 દિવસ, અઠવાડિયું મેક્સિમમ છે. વન્સ યુ લર્ન, તમે અને તમારું બેબી બંને એકબીજા સાથે એકવાર એડજસ્ટ થઈ ગયા, ફીડિંગ પ્રોપરલી કરતા થઈ ગયા, લેચિંગ આવી ગયું, પછી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ક્વાઇટ સ્મૂથ. એટલે ઇનિશિયલ ડેઝમાં મહેનત કરી લો અને ફેડ ઇઝ ફેડ. બહુ ગિલ્ટી નહીં ફીલ કરવાનું કે મારે કેમ ફોર્મ્યુલા આપવું પડે. ઇટ ઇઝ ઓકે. યુ આર ઓલવેઝ, એક વસ્તુ યાદ રાખવાની છે કે વન્સ યોર બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ્સ ઇન્ક્રીઝિંગ, પ્રોપર અમાઉન્ટમાં આવવા માંડે છે, વી રિડ્યુસ ધ ફોર્મ્યુલા એન્ડ વીન ઓવર. અને થર્ડ થિંગ, આજે એક્સરસાઇઝની વાત કરી, તો વોટ આઈ એઝ અ ગાયનેકોલોજિસ્ટ એડવાઇઝ ઓલ માય પેશન્ટ્સ કે સ્મોલ મુવમેન્ટ્સ થ્રુ આઉટ ધ ડે.
10 મિનિટ અત્યારે ઇનફેક્ટ બધા માટે એ ઇમ્પોર્ટન્ટ છે કે લાઈક 30 મિનિટ્સ વોક કે 45 મિનિટ્સ વોક કરતા આપણે જો 10 મિનિટના વોક આફ્ટર એવરી મીલ લઈએ તો દેટ કેન કોઝ લેસ સ્પાઇક્સ ઓફ ઇન્સ્યુલિન અને શુગરનું તમને થશે, તો દેટ કેન હેલ્પ વિથ વેઇટ લોસ. એટલે એ એક વસ્તુ કરી શકાય. ફૂલ ઓન એક્સરસાઇઝ જનરલી બધી જ નોર્મલ ડિલિવરી થઈ કે સી સેક્શન થયું જનરલી 3 મંથ્સ પછી તો કોઈ બી પેશન્ટને કશા જ ઇસ્યુ નહીં હોય, તો એને જે પ્રમાણે જેને જેવી અનુકૂળતા, કોઈક સ્વિમિંગ કરવા જાય, કોઈક જીમ જોઈન કરે, બટ વોકિંગ ઇઝ સમથિંગ વિચ એવરી પર્સન કેન ડુ. તમે ઘરમાં વોક કરી શકો છો, તમે બહાર વોક કરી શકો છો, એટલું ડેફિનેટલી કરવું જોઈએ. અમે દરેક પેશન્ટને એમ જ કહીએ કે નોર્મલી રૂટીનલી પછી આપણે 7-8 કલાકના જ આરામની જરૂર હોય છે 24 કલાકમાં, એટલે એના સિવાયના પેલામાં આપણે મૂવમેન્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. બીજું આ જે બોડી તમે કીધું એમ વેન વિલ આઈ ગેટ બેક ટુ નોર્મલ, તો એમને ઓલવેઝ આપણે પહેલેથી એ રીતે દરેકને એવી કહીએ, સલાહ આપીએ કે ભાઈ યુ વિલ ડેફિનેટલી ગેટ બેક ટુ નોર્મલ, બટ ડોન્ટ ઓબ્સેસ ઓવર ઇટ. હીરો હિરોઈન હોય કે જે તરત જ પિલાટેસ એક્સરસાઇઝ કરવા માંડે અને પાછા બેક ટુ નોર્મલ થઈ જાય, એટલે આપણે એવું વિચારીએ કે આપણે પણ એવા તરત થઈ જઈશું, તો દેટ ઇઝ નોટ યુઝ્યુઅલી પોસિબલ ફોર ઓલ પર્સન્સ. એટલે એના માટે થઈને પછી તમે પોતાની જાતને ઓલું કરવા નાના માનવા માંડો કે ભાઈ આ તો બીજા બધા કેવા ફિટ છે ને હું નથી. દરેક પર્સનની બોડી ટાઈપ અલગ હોય છે. ઇવન ધો યુ મે એક્સરસાઇઝ, યુ મે ઈટ, પણ તમારું જીનોટાઈપ જે પ્રમાણે તમારું છે, જીનેટિક્સ છે, એ પ્રમાણે તમારું વજન વધઘટ થઈ શકે. ટેક યોર ટાઈમ. એના માટે પોતાની જાતને દુઃખી નહીં કરો અને એન્જોય યોર મધરહુડ. દેટ ઇઝ વોટ આઈ વુડ સે. એન્જોય યોર મધરહુડ. દેટ ઇઝ અ ટાઈમ વિચ નેવર કમ્સ બેક. તો આપણે બહુ બધી વસ્તુઓ જાણવા મળી આજે. ઓલમોસ્ટ બધા ડાઉટ્સ બધી ન્યૂ મધર્સના ક્લિયર થઈ જશે. એન્ડ અગર હું એને શોર્ટમાં કહું તો એવરીથિંગ વી હેવ ટુ ગિવ ટાઈમ. બધી વસ્તુઓને ટાઈમ આપો, એ પોતે જ સારી થઈ જ જશે. અને જ્યાં તમને રેડ ફ્લેગ લાગે ત્યાં હેલ્પ સીક કરવામાં કોઈ હિચક ન હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ ટેબુ નથી. એવરીથિંગ ઇઝ easy and possible if you seek professional help. So thank you all guests. We came to know so much and to make our journey easy. Thank you.